चलो गुड मॉर्निंग बाळको। लास्ट लेक्चर में આપણે યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર એનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું। આજે એના ક્વેશ્ચન આન્સર જોશું। એ પહેલા આપણે એમસીક્યુ જોઈએ, બરાબર? જેને હું પૂછું એ વિદ્યાર્થી એનો જવાબ આપવાનો છે। 4 ઓપ્શન તમારી સામે છે જ, પ્રશ્ન છે, પ્રશ્ન વાંચીને કહીશ તમને, ચારે ઓપ્શન પણ વાંચી દઈશ, તમારે જવાબ આપવાનો છે, બરાબર? ચલો પહેલો ક્વેશ્ચન, હેલન કેલર became blank when she was very young। હેલન કેલર છે એ became એટલે કે બની, બ્લેન્ક એટલે ખાલી જગ્યા, when she was very young જ્યારે ખૂબ નાની હતી ત્યારે હેલન કેલર કેવી હતી? deaf and mute, deaf and blind, blind and mute કે blind and lame? ચલો અક્ષય જવાબ આપો ફટાફટ। એમસીક્યુ આપણે પૂરા કરવાના છે એટલે ઝડપથી જવાબ આપજો। deaf and blind, વેરી ગુડ, બરાબર। હેલન કેલર છે એ deaf and blind એટલે કે બેરી અને આંધળી હતી। ચલો ત્યાર પછીનો બીજો, સિન્સ હેલન વોઝ deaf, સિન્સ એટલે અહીંયા કારણ કહે છે કે કારણથી ને લીધે, એમ હેલન વોઝ deaf એટલે કે હેલન છે એ deaf એટલે બેરી હતી, હેલન બેરી હતી એને કારણે શું એ નથી કરી શકી? she did not learn to see, she did not learn to speak, she did not learn to listen કે she did not learn to think? ચલો કોણ જવાબ આપશે? ગૌતમ, બામવા ગૌતમ જવાબ આપજો। ગૌતમ જો બેરી હતી એને લીધે જોતા નથી શીખી, સી એટલે તો જોવું થાય, શું આવશે એનો જવાબ? she did not learn to speak, એ બોલતા નથી શીખી, બરાબર? બેરી હતી એને લીધે એ બોલતા શીખી નથી। સરસ, ચાલો ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન જો, વોટ વોઝ મિસ સુલિવાન? વોટ એટલે શું, વોઝ એટલે હતા, મિસ સુલિવાન, મિસ સુલિવાન છે એ શું હતા? એનો અર્થ એમ કે એ શું વ્યવસાય કરતા, બરાબર? તો એનો જવાબ આપશે ક્રીના। a teacher for the mute, a teacher for the blind, a teacher for the deaf and blind કે a teacher for the blind and mute? ક્રીના જવાબ આપો। what was miss સુલિવાન? મિસ સુલિવાન શું હતા, શું વ્યવસાય કરતા એવો અર્થ થાય। ચલો જલ્પા તું જવાબ આપજો। જલ્પા જવાબ આપો છો। ચલો પ્રયાગ તું આપજો। વોટ વોઝ મિસ સુલિવાન? પ્રયાગ જવાબ આપો બેટા। વોટ વોઝ મિસ સુલિવાન? તો હવે પેપર લઈ એમાં તો ઘણા બધા સારા માર્ક્સ આવે છે, તો જવાબ કેમ નથી આપતા કોઈ? ચલો હેતલ, હેતલ જવાબ આપજો। વોટ વોઝ મિસ સુલિવાન?
આ કયો? ચલો જેને આવડતું એ કયો, આખો જવાબ બોલજો. વોટ વોઝ મિસ સુલિવાન? બોલો. ડીફ એન્ડ બ્લાઇન્ડ. વેરી ગુડ. આપણે આખો જવાબ જો તમને 1 માર્કમાં પૂછાય છે વોટ વોઝ મિસ સુલિવાન, તો અહીંથી જવાબ દેવાનો મિસ સુલિવાન વોઝ અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. બરાબર. મિસ સુલિવાન છે એ એક બેરા અને આંધળાના શિક્ષક હતા. ઓકે, સરસ. ત્યાર પછી જવાબ આપજો. વોટ ડીડ હેલન ડુ આફ્ટર ગેટિંગ અ ડોલ ફ્રોમ હર ટીચર? વોટ એટલે શું? ડીડ હેલન, ડીડ છે ભૂતકાળ સૂચવે, હેલને ડુ એટલે કર્યું. આફ્ટર ગેટિંગ અ ડોલ એટલે ઢીંગલી મેળવીને, ફ્રોમ હર ટીચર એટલે એના શિક્ષક પાસેથી. હેલનને એના શિક્ષક પાસેથી જે ડોલ મળી, ઢીંગલી મળી, ત્યાર પછી હેલને શું કર્યું? પ્લેડ વિથ ધ ટીચર ફોર સમ ટાઈમ, ટીચર સાથે થોડી વાર રમી. પ્લેડ વિથ ઇટ ફોર સમ ટાઈમ, એ ઢીંગલી સાથે થોડી વાર રમી. પ્લેડ ગેમ વિથ હર ટીચર, એના ટીચર સાથે ગેમ રમી. કે ટોક ટુ ધ ડોલ, ઢીંગલી સાથે વાત કરી. ચાલો મુંદવા પરેશ જવાબ આપજો. શું જવાબ આવશે? સરસ. પ્લેડ વિથ ઇટ ફોર સમ ટાઈમ. બરાબર. જો તમારે આખો જવાબ દેવો હોય તો તમે દઈ શકો હેલન પ્લેડ વિથ ધ ડોલ, બરાબર, ફોર સમ ટાઈમ આફ્ટર ગેટિંગ ઇટ ફ્રોમ હર ટીચર. ઓકે, સરસ. ચાલો ત્યાર પછી 5મો MCQ. વોટ ડીડ મિસ સુલિવાન ડુ ઓન હેલન્સ પામ? વોટ એટલે શું? ડીડ મિસ સુલિવાન એટલે મિસ સુલિવાને, ડુ એટલે કર્યું, ઓન હેલન્સ પામ એટલે હેલનની હથેળીમાં. મિસ સુલિવાને હેલનની હથેળીમાં શું કર્યું? ફિંગર મુવમેન્ટ, ડ્રોવિંગ, પુટ ડ્રોપ્સ ઓફ વોટર કે ડોટ્સ? બરાબર. ફિંગર મુવમેન્ટ એટલે આંગળીઓની હલનચલન કરી. ડ્રોવિંગ એટલે દોર્યું. પુટ ડ્રોપ ઓફ વોટર પાણીનું ટીપું મૂક્યું. કે ડોટ્સ ટપકા કર્યા? શું કર્યું? ચલો સોલંકી હિરેન જવાબ આપજો. વેરી ગુડ. ફિંગર મુવમેન્ટ. બરાબર. મિસ સુલિવાન ડુ સમ ફિંગર મુવમેન્ટ ઓન હેલન્સ પામ. સરસ, વેરી ગુડ. ચાલો ત્યાર પછી 6થો પ્રશ્ન. વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન ટુ સ્પેલ? વિચ એટલે કયો, વોઝ એટલે હતો, ધ ફર્સ્ટ વર્ડ એટલે પહેલો શબ્દ, ધેટ કે જે, હેલન લર્ન ટુ સ્પીક, હેલન જે લખતા શીખી, બરાબર, સ્પેલિંગ શીખી, એ પહેલો સ્પેલિંગ કયો હતો? ચલો દીપાલી જવાબ આપજો. બોલ, કેટ, ડોગ કે ડોલ? વેરી ગુડ. સરસ. ચાલો ત્યાર પછી 7મો MCQ. વેન વોઝ હેલન થ્રિલ્ડ? હેલનને છે આમ થ્રિલ્ડ એટલે રોમાંચ કઈ થયો? બરાબર. રોમાંચનો અનુભવ ક્યારે થયો? વેન એટલે ક્યારે? બરાબર. હેલનને રોમાંચનો અનુભવ ક્યારે થયો હતો? તો એના ચારે ઓપ્શન છે. વેન સી સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ હર ટીચર, જ્યારે એના ટીચર સાથે રમવાનું શરૂ કર્યું ત્યારે. વેન સી અટર્ડ ધ ફર્સ્ટ અટર્ડ ધ વર્ડ ડોલ, જ્યારે એ ઢીંગલી બોલી ત્યારે, ઢીંગલીનો સ્પેલિંગ ઉચ્ચાર્યો ત્યારે. વેન સી સક્સીડ ઇન ઇમિટેટિંગ હર ટીચર્સ ફિંગર મુવમેન્ટ, જ્યારે એના ટીચરની જે આંગળીઓની હલનચલનની કોપી કરવામાં, ઇમિટેટિંગ એટલે કોપી કરવામાં, સક્સીડ એટલે સફળ થઈ ત્યારે. કે વેન હર ટીચર રોટ વિથ હર ફિંગર ઓન હર પામ, જ્યારે તેના ટીચરે રોટ એટલે લખ્યું, વિથ ફિંગર એટલે આંગળી વડે, તેની આંગળી વડે, ઓન હર પામ એટલે એની હથેળીમાં, એની હથેળીમાં એના ટીચરે કંઈક લખ્યું ત્યારે. ક્યારે એને રોમાંચનો અનુભવ થયો? બરાબર. ચાલો પ્રયાગ, હવે તારે આપવાનો જવાબ. પ્રયાગ કેમ જવાબ નથી આપતો? નથી. ગાલોરિયા માનસી જવાબ આપજો બેટા.
હા, ઇમિટેટિંગ. વેરી ગુડ. બરાબર. આપણે આખો જવાબ દઈએ તો હેલન વોઝ થ્રિલ્ડ. આ રીતે જવાબ દેશું. હેલન વોઝ થ્રિલ્ડ વેન નીકળી જાય પછી અહીંથી વાક્ય જોઈન્ટ કરી દેવાનું. વેન સી સક્સીડ ઇન ઇમિટેટિંગ હર ટીચર્સ ફિંગર મુવમેન્ટ. હેલનને છે રોમાંચનો અનુભવ થયો ક્યારે? તો કે જ્યારે એના ટીચરે ની જે આંગળીઓની હલનચલન હતી એની કોપી કરવામાં એ સફળ થઈ ત્યારે. ચલો ત્યાર પછી 8મું. Miss Sullivan put Helen's hand under the water tap and spelled blank on her palm. ખાલી જગ્યા આપીશ. મિસ સુલિવાને પુટ એટલે મૂકો, હેલન્સ હેન્ડ એટલે હેલનનો હાથ, અંડર ધ વોટર ટેપ એટલે પાણીના નળ નીચે, એન્ડ સ્પેલ્ડ અને લખ્યો, સ્પેલિંગ લખ્યો ખાલી જગ્યાનો ઓન હર પામ એની હથેળીમાં. કયો સ્પેલિંગ લખ્યો તો? વોટર, ટેપ, હેન્ડ કે ફ્લો? બરાબર. ચાલો સાતોલા પ્રદીપ છે તો જવાબ આપ. ચલો મહેક છે, મહેક જવાબ આપવો જોઈએ. નથી. ચાલો દ્રષ્ટિ, આપલિયા દ્રષ્ટિ જવાબ આપો. ચલો ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે? વોટર, ટેપ, હેન્ડ કે ફ્લો? આપલિયા દ્રષ્ટિ. Miss Sullivan put Helen's hand under the water tap and spelled blank on her palm. મિસ સુલિવાને હેલનની હથેળી છે, હેલનનો હાથ છે એ પાણીના નળ નીચે મૂક્યો અને એની હથેળીમાં એક સ્પેલિંગ લખ્યો હતો. એ કયો સ્પેલિંગ લખ્યો હતો? વોટર, ટેપ, હેન્ડ કે ફ્લો? એકદમ સહેલું છે. હે, વેરી ગુડ, સરસ. તો જવાબ દો ફટાફટ બેટા, આટલી બધી વાર હોય? ચલો ત્યાર પછી 9મો ક્વેશ્ચન. વોટ અવેકન હેલન સાઉલ. હેલનની આત્મા છે કેવી રીતે જાગી ઉઠી? કોણે જગાડ્યો હેલનની આત્માને? મિસ સુલિવાન્સ હેલ્પ, મિસ સુલિવાનની મદદે, હેલન્સ ન્યૂ થોટ, હેલનના નવા વિચારે, વોકિંગ ઇન ધ ગાર્ડન બગીચામાં ચાલતા એનાથી, કે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એન્ડ લર્નિંગ ધેર સ્પેલિંગ. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એટલે જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરવી, એન્ડ લર્નિંગ ધેર સ્પેલિંગ અને એના સ્પેલિંગ છે એ શીખવા. શેનાથી હેલનનો આત્મા જાગી ઉઠતો? ચલો જવાબ આપશે હિરેન, સોલંકી હિરેન. જવાબ આપો. વોટ અવેકન હેલન સાઉલ. હેલનનો આત્મા કેવી રીતે જાગી ઉઠતો? બરાબર. મિસ સુલિવાન એને મદદ કરતા ત્યારે, હેલન્સ ન્યૂ થોટ હેલનના નવા વિચારને લીધે, વોકિંગ ઇન ધ ગાર્ડન બગીચામાં ચાલવાથી, કે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ એન્ડ લર્નિંગ ધેર સ્પેલિંગ જુદી જુદી વસ્તુઓને અડી અને એના સ્પેલિંગ શીખવાથી. કેવી રીતે એનો આત્મા જાગી ઉઠતો? હે, લર્નિંગ ધેર સ્પેલિંગ. વેરી ગુડ, સરસ. બરાબર. જુદી જુદી વસ્તુઓને અડીને એના સ્પેલિંગ શીખવાથી એનો આત્મા જાગી ઉઠતો. ચાલો ભેસાણીયા સાહિલ આનો જવાબ આપજે. એકોર્ડિંગ ટુ હેલન એટલે કે હેલનના મતે, ઈચ નેમ દરેક નામ છે એ શું આપતું? ગેવ બર્થ ટુ અ ન્યૂ વર્ડ, ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ, ગેવ બર્થ ટુ અ ન્યૂ ઓબ્જેક્ટ, કે ગેવ બર્થ ટુ અ ન્યૂ આઈડિયા? નવા શબ્દને જન્મ આપતું, નવા વિચારને જન્મ આપતું, નવી વસ્તુનો જન્મ આપતું, કે નવા વિચારનો જન્મ આપતું?
હેલનના મત મુજબ દરેક વસ્તુ છે એ શું? વાક્ય બોલ, સેન્ટેન્સ બોલો. ગેવ થોટ. સરસ, ચાલો, વેરી ગુડ. ત્યાર પછી એકોર્ડિંગ ટુ હેલન એવરી ઓબ્જેક્ટ સી ટચડ અપિયર્ડ. એકોર્ડિંગ ટુ હેલન એટલે કે હેલનના મત મુજબ એવરી ઓબ્જેક્ટ દરેક વસ્તુ છે કે જેને સી ટચડ તે સ્પર્શ કરતી, તેની સ્પર્શ કરતી, અપિયર્ડ એટલે એને કેવું લાગતું હતું? વિથ અ ન્યૂ નેમ, નવા નામ સાથે એને દેખાતું, કે ટુ થ્રોબ વિથ લાઈફ, એમાં જીવન ધબકતું લાગતું, ટુ બી ફૂલ ઓફ જોય, ખૂબ જ આનંદ ભરેલું લાગતું, કે ટુ ગીવ બર્થ ટુ ન્યૂ આઈડિયા, નવા વિચારને જન્મ આપતું. ચાલો પ્રયાગ, હવે તો આપતું જન્મ ઓલું જવાબ પ્રયાગ છે ને આમાં? હા આવ્યો. હા હા આવ્યો. હે સોરી, ઈ નો આવે પ્રયાગ. જો એકોર્ડિંગ ટુ હેલન, હેલનના મત મુજબ એવરી ઓબ્જેક્ટ સી ટચડ અપિયર્ડ ટુ થ્રોબ વિથ લાઈફ, એમાં જીવન ધબકતું હોય, કોઈ પણ વસ્તુને જોવાથી, જોતા એને એમાં જીવન ધબકતું હોય, જીવંત હોય એવી વસ્તુ એને લાગતી હતી. દરેક વસ્તુ એને જીવંત હોય એવી લાગતી હતી. બરાબર, હવે યાદ રાખજે. ચાલો હવે ક્રીના તારે દેવાનો છે જવાબ, કદાચ તારું માઇક બંધ હોઈ શકે એટલે જવાબ નહીં આવતો હોય. Which of the following statement says that Helen was very curious? Which એટલે કયું, of the following statement એટલે કે નીચેનામાંથી કયું વાક્ય says that એવું કહે છે કે હેલન was very curious, હેલન છે ખૂબ જ આતુર હતી. ક્યુરિયસ એટલે ઉત્સુક, આતુર, નવીન જિજ્ઞાસા વૃત્તિ, એમ એના નવું નવું જાણવાની એનામાં જિજ્ઞાસા વૃત્તિ હોવી, આતુર હોવું, એવું કયા વાક્ય ઉપરથી કહી શકાય? We used to go for long walk, અમે દૂર દૂર સુધી ચાલવા જતા. માય ટીચર ટોકડ ઇન્ટુ માય પામ, મારા ટીચર મારી હથેળીમાં લખતા. અહીંયા ટોકડ એટલે વાતો કરવી નહીં પણ લખવાના અર્થમાં છે. આઈ હેડ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, મારે એને પૂછવાના ઘણા બધા પ્રશ્નો હતા, મારી પાસે પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. કે એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય, મારી આજુબાજુની દરેક વસ્તુઓમાં છે એમાં જીવન, પ્રેમ અને આનંદ હતો. કયા વાક્ય ઉપરથી કહી શકાય કે હેલન છે ખૂબ જ ઉત્સુક હતી, આતુર હતી? ક્રીના છે તું? ચલો ગોહેલ, દ્રષ્ટિબા. દ્રષ્ટિબા જવાબ આપો છો. એ શું આવશે? હેરમાં રિયા. વેરી ગુડ, બરાબર. હેલન છે એમ કહેતી હતી કે મારી પાસે ઘણા બધા પૂછવા માટેના પ્રશ્નો હતા, મારે ઘણું બધું જાણવું હતું. તો એનો અર્થ એમ થાય કે હેલન છે, હેલન વોઝ વેરી ક્યુરિયસ, હેલન ખૂબ જ આતુર હતી. સરસ, ચાલો ત્યાર પછી 13મો પ્રશ્ન જો, which sentence in the passage shows that Miss Sullivan always answered Helen's question? કયું, which એટલે કયું, સેન્ટેન્સ એટલે વાક્ય, ઇન ધ પેસેજ એટલે કે પેરેગ્રાફમાં, shows that એવું બતાવે છે કે મિસ સુલિવાન ઓલવેઝ આન્સર, મિસ સુલિવાન છે એ હંમેશા આન્સર્ડ એટલે જવાબ આપતા, હેલન્સ ક્વેશ્ચન એટલે હેલનના પ્રશ્નનો. ચલો કયું વાક્ય એવું બતાવે છે કે મિસ સુલિવાન છે એ હંમેશા હેલનના પ્રશ્નોનો જવાબ આપતા? ચારમાંથી. મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક,
લાંબુ ચાલવા લઈ જતા એના ઉપરથી એમ કહેવાય. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, હું એના હાથમાં કંઈક લખતી એના ઉપરથી એવું કહેવાય. આઈ હેડ લોડ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, મારે એને પૂછવાના ઘણા બધા પ્રશ્નો હતા એના ઉપરથી એમ કહેવાય કે માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયાસિટી, મારા શિક્ષક મારી જિજ્ઞાસા વૃત્તિથી, સેટિસ્ફાઈડ એટલે સંતોષ હતા, સંતોષી હતા, એને સંતોષ થતો, હું જે કાંઈ પણ પૂછતી એનાથી એને સંતોષ થતો. તો કયા વાક્ય ઉપરથી એવું કહેવાશે? ચાલો કોણ જવાબ આવશે? અક્ષય છે ને, અક્ષય કે જોઈ. ક્યુરિયાસિટી, સરસ, વેરી ગુડ. બરાબર, મારા ટીચરને મારી જિજ્ઞાસા વૃત્તિથી સંતોષ હતો. ત્યાર પછી 14મું, વાય ડીડ હેલન સે આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, હેલન એવું શું કામ કે છે? વાય એટલે શા માટે, ડીડ હેલન સે એટલે હેલન કહે છે, કહ્યું, હેલન એવું શું કામ કીધું કે આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, મારે એને પૂછવાના ઘણા બધા પ્રશ્નો હતા, એવું શું કામ કીધું તું? નોબડી હેડ આન્સર્ડ હર ક્વેશ્ચન બિફોર, એને પેલા કોઈ એના જવાબ આપ્યા નતા. નોબડી એટલે કોઈ નહીં, નકાર વાક્ય થાય. બરાબર, આન્સર્ડ એટલે જવાબ આપવું, પણ હેડ આન્સર્ડ એટલે પૂર્ણ ભૂતકાળ થાય, જવાબ આપ્યા નતા. હર ક્વેશ્ચન એટલે એના પ્રશ્નોના, બિફોર એટલે પેલા કોઈ પણ વ્યક્તિ એના પ્રશ્નોના જવાબ આપ્યા નતા, એટલે ધ ટીચર હેડ ધ એબિલિટી ટુ આન્સર ઓલ હર ક્વેશ્ચન, ટીચર પાસે હતી, બરાબર, એબિલિટી એટલે ક્ષમતા, ટુ આન્સર એટલે જવાબ આપવાની, ઓલ હર ક્વેશ્ચન એટલે એના બધા પ્રશ્નોની, ટીચર પાસે એના પ્રશ્નોના જવાબ આપવાની આમ ક્ષમતા હતી. સીડ હેડ અ keen desire to know about the world around, she had to keen એટલે અહીંયા શું થશે? હેડ ટુ keen એટલે કે આમ આતુર હોવી, ડિઝાયર એટલે ઈચ્છા, તીવ્ર ઈચ્છા હોવી એમ, ટુ નો એટલે જાણવાની, અબાઉટ ધ વર્લ્ડ અરાઉન્ડ એની આજુબાજુનું વિશ્વ વિશે, અબાઉટ એટલે વિશે, વર્લ્ડ એટલે દુનિયા, અરાઉન્ડ એટલે આજુબાજુ, એની આજુબાજુની દુનિયા વિશે એને જાણવાની તીવ્ર ઈચ્છા હોવી. કે સી વોન્ટેડ ટુ આસ્ક ક્વેશ્ચન બટ કુડ નોટ અટર ધેમ, સી વોન્ટેડ ટુ આસ્ક ક્વેશ્ચન, તે પ્રશ્ન પૂછવા ઈચ્છતી હતી, બટ કુડ નોટ અટર ધેમ પણ એને બોલી શકતી નથી. શું આવશે? શેના ઉપરથી આપણે એમ કહી શકીએ કે હેલનને છે ઘણું બધું પૂછવું હતું, ઘણા બધા પ્રશ્નો પૂછવા હતા. ચલો જવાબ આપશે તુષાર, સોલંકી તુષાર. છે માનસી, માનસી જવાબ આપો. વેરી ગુડ, બરાબર, તેણીને દુનિયા વિશે, એની પોતાની આજુબાજુની દુનિયા વિશે જાણવાની ઘણી બધી ઈચ્છા હતી, એટલા માટે એની પાસે પૂછવાના ઘણા બધા પ્રશ્નો હતા. બરાબર, સરસ. ચાલો ત્યાર પછી સી વુડ ટોક ઇનટુ માય પામ્સ, મીન્સ સી એટલે તેણી, વુડ ટોક ઇનટુ માય પામ્સ એ મારી હથેળીમાં લખતી, મીન્સ એનો અર્થ શું થાય? મારી હથેળીમાં વાતો, અહીં ટોક એટલે વાતો કરવાના અર્થમાં નથી, પણ લખીને પ્રશ્નો પૂછવાના અર્થમાં હે, કે તેણી મારી હથેળીમાં કંઈક બોલતી, મીન્સ એનો અર્થ શું થાય? મિસ સુલિવાન વુડ મેક સિગ્નલ્સ વિથ હર ફિંગર્સ, મિસ સુલિવાન છે એ એની આંગળી વડે કંઈક સંકેત કરતી. મિસ સુલિવાન વુડ રાઇટ ધ આન્સર ઓન હેલન્સ પામ, મિસ સુલિવાન છે એ હેલનની હથેળીમાં એનો જવાબ લખતી. મિસ સુલિવાન વુડ ટોક ઇનટુ હેલન્સ ઈયર, મિસ સુલિવાન હેલનના કાનમાં, ઈયર એટલે કાન, કાનમાં વાતો કરતી. કે મિસ સુલિવાન વુડ ટેક હેલન્સ પામ ઇન હર હેન્ડ વાઇલ ટોકિંગ ટુ હર, મિસ સુલિવાન છે એ હેલનની હથેળી છે એના હાથમાં લેતી, વાઇલ એટલે જ્યારે, ટોકિંગ ટુ હર એની સાથે વાત કરવી હોય ત્યારે. શું જવાબ આપશે? ચલો પ્રયાગ દે. સી વુડ ટોક ઇનટુ માય પામ્સ એનો અર્થ શું થાય?
ના જો હે ને જ્યારે હેલન છે ઈ એની હથેળીમાં લખતી ત્યારે પેરેગ્રાફમાં આવતું ખબર ઇન આન્સર સી વુડ ટોક ઇનટુ માય પામ, ત્યારે એનો જવાબ છે જ્યારે હેલન એને પ્રશ્ન પૂછતી ત્યારે એના જવાબ તરીકે મિસ સુલિવાન છે ઈ વુડ ટોક ઇનટુ માય પામ, ઈ મારી હથેળીમાં વાતો કરતી. એનો અર્થ શું થાય તો કે મિસ સુલિવાન વુડ રાઇટ ધ આન્સર ઓન હેલન્સ પામ, ત્યારે એના જવાબ તરીકે એની હથેળીમાં મિસ સુલિવાન છે એ લખતા. બરાબર, સરસ. ચાલો ત્યાર પછી ચાલો પાછો પ્રયાગ તું જ જવાબ દે. હેલન્સ ફાઉન્ડ એવરીથિંગ અરાઉન્ડ હર. હેલન ફાઉન્ડ એવરીથિંગ અરાઉન્ડ હર, હેલનને એની આજુબાજુનું બધું જ કેવું લાગતું હતું? ફૂલ ઓફ જોય, ફૂલ ઓફ વર્ડ્સ, ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય, કે ફૂલ ઓફ આઈડિયા એન્ડ થોટ? બોલ. હા, વેરી એન્જોય, સરસ, વેરી ગુડ. બરાબર, હેલનને છે પોતાની આજુબાજુની દરેકે દરેક વસ્તુ છે એ કેવી લાગતી હતી તો કે એમાં જીવંત લાગતી હતી, એમાં જીવ હોય, એમાં પ્રેમ હોય, આનંદ હોય, એવી એને જીવંત લાગતી હતી, સજીવન હોય એવું લાગતું હતું. ચલો ત્યાર પછી ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન. સેકન્ડ સ્ટેજ એટલે કે બીજું સ્ટેજ ઓફ લર્નિંગ એટલે શીખવાનું, વોઝ એટલે હતું, બેઝડ ઓન ના પાયા ઉપર, શેના પાયા ઉપર હતું? ચલો બાંભવા ગૌતમ. બીજું સ્ટેજમાં કેવી રીતે શીખવાનું હતું? ધ સેન્સ ઓફ ટચ, ધ સેન્સ ઓફ સ્મેલ, ધ સેન્સ ઓફ ટેસ્ટ, કે ધ સેન્સ ઓફ સાઇટ? ટચ એટલે સ્પર્શ કરીને, સ્મેલ એટલે સૂંઘીને, ટેસ્ટ એટલે ચાખીને, કે સાઇટ જોઈને? બીજા સ્ટેજમાં એને કઈ રીતે શીખવાનું હતું? ગૌતમ બોલો. ભેસાણિયા સાહિલ. બોલો જોઈએ. બીજા સ્ટેજમાં એને કઈ રીતે? હે? ધ સેન્સ ઓફ ટચ, ધ સેન્સ ઓફ સ્મેલ, ધ સેન્સ ઓફ ટેસ્ટ, કે ધ સેન્સ ઓફ સાઇટ? ચાખીને ખાતી હતી હેલન કઈ? કેવી રીતે શીખી હતી? બીજું સ્ટેજ તો યાદ છે ને બધાને? પેલા પેલા સ્ટેજમાં એ શું બધી વસ્તુને અડતી હતી, બરાબર, અને બીજી એક હાથે અડતી હતી, બીજી હાથે હથેળીમાં એનો સ્પેલિંગ લખતી હતી, બરાબર. પછી બીજા સ્ટેજમાં એ બોલતા શીખી હતી. કેવી રીતે તો કે એના ટીચરે એક શબ્દ બોલે એટલે હેલન છે એ એના હોઠને અને ગળાની ધ્રુજારીને સ્પર્શ કરતી અને એના ઉપરથી શું બોલતા શીખી. તો શું આવશે? ધ સેન્સ ઓફ ટચ. બરાબર, શું આવશે? ધ સેન્સ ઓફ ટચ. ટચ એટલે સ્પર્શ કરો. બીજા સ્ટેજમાં હેલન છે એ સ્પર્શ કરીને બોલતા શીખી હતી. ચલો ત્યાર પછી 18મો. ઇન ધ સેકન્ડ સ્ટેજ, જો બીજા સ્ટેજની જ વાત કરી છે. હેલન લર્ન ટુ સ્પીક. હેલન લર્ન એટલે શીખી, ટુ સ્પીક એટલે બોલતા, બોલતા શીખી. કેવી રીતે? હજી હમણાં જ મેં કીધું છે, બરાબર. કેવી રીતે એ બોલતા શીખી? થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ ફિંગર, આંગળીની હલનચલન દ્વારા. થ્રુ એટલે દ્વારા. થ્રુ હિયરિંગ વર્ડ્સ, થ્રુ એટલે દ્વારા, હિયરિંગ એટલે સાંભળીને, વર્ડ્સ એટલે શબ્દો, શબ્દો સાંભળીને. કે થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ, હોઠની હલનચલન વડે. એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થોટ, ગળાની ધ્રુજારી વડે. કે થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ થોટ, ગળાની ધ્રુજારી વડે, ગળાની હલનચલન વડે. કેવી રીતે બોલતા શીખી હતી? બરોબર. ચાલો જવાબ આપશે મુંદવા પરેશ.
ઓફ ધ કયો ઓપ્શન વાંચસ? સોરી, ડી નો આવે, સી જવાબ આપશે. હજી હમણાં જ મેં તમને કીધું ને કે કેવી રીતે બોલતા શીખી, તો કે થ્રુ, થ્રુ એટલે દ્વારા, ધ મુમેન્ટ એટલે હલનચલન, ઓફ ધ લિપ્સ એટલે હોઠની. મિસ સુલેવાન છે એક શબ્દ બોલતા એટલે અને પછી એનું હોઠ અડવાનું એને કહેતા, બરાબર? એટલે કે હોઠની હલનચલન એન્ડ અને ધ વાઇબ્રેશન, વાઇબ્રેશન એટલે ધ્રુજારી, ઇન ધ થોટ એટલે ગળાની. આપણે બોલીએ એટલે જો આપણા ગળાને તમે અડજો, ગળા ઉપર હાથ રાખીને તમે શબ્દ બોલજો એટલે તમને એમાં ધ્રુજારી ઉત્પન્ન થશે, બરાબર? તો શું કે છે કે હેલન છે બીજા સ્ટેજમાં હેલન કેવી રીતે બોલતા શીખી, તો કે થ્રુ ધ મુમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થોટ. ઓકે, સરસ. ચાલો, હવે એ જ એના માટે ચમત્કાર હતો. ચાલો, એ જ એના માટે ચમત્કાર હતો. વોટ વોઝ અ મિરેકલ? ચમત્કાર શું હતો? ચલો, હેરમાં રિયા જવાબ આપજો. હેલન સિસ્ટર રેન ટુ હર, હેલનની બહેન છે એની પાસે દોડીને આવી, એ ચમત્કાર હતો. હેલન્સ ડોગ ઓબેડ હર કમાન્ડ્સ, હેલનના કૂતરાએ ઓબેડ એટલે આજ્ઞાનું પાલન કર્યું, હર કમાન્ડ્સ એટલે એની આજ્ઞા, એના આદેશનું પાલન કર્યું. હેલન વોઝ ડિલાઇટેડ, હેલનને ખુશી થઈ. કે હેલન વોઝ એબલ ટુ સ્પીક, હેલન બોલતા શીખી. કયો ચમત્કાર થયો? ચમત્કાર કયો હતો? હેરમાં રિયા જવાબ આપો. શું આવશે જવાબ? ભૂમિકા બા, તમે તો દયો એકાદો જવાબ. વોટ વોઝ મિરેકલ? ચમત્કાર શું હતો? સોરી, ફોન આવ્યો એટલે એવું થયું. ચલો, જવાબ આપો જોઈએ. વોટ વોઝ મિરેકલ? ચલો, કોને આવડે છે? કોણ જવાબ આપશે? હા, બોલ. સરસ, વેરી ગુડ. હેલન વોઝ એબલ ટુ સ્પીક, હેલન જે બોલતા શીખી ને એ જ ચમત્કાર થયો, બરાબર? બીજા સ્ટેજમાં હેલન બોલતા શીખી એ જ મોટો ચમત્કાર થયો. ચલો, ત્યાર પછી હેલન લેફ્ટ એમેઝ એન્ડ ડિલાઇટેડ વેન ફેલ્ટ, સોરી લેફ્ટ નથી ફેલ્ટ છે. હેલન ફેલ્ટ એમેઝ, હેલનને આશ્ચર્ય થયું, એન્ડ ડિલાઇટેડ અને ખુશી થઈ, વેન એટલે જ્યારે. કઈ એને આશ્ચર્ય થયું, ખુશી થઈ? એને કઈ આનંદ આવ્યો, નવાઈ કઈ લાગી? તો કે સી વોકડ ઇન ધ ગાર્ડન, એ બગીચામાં ચાલી ત્યારે, બગીચામાં ચાલી ત્યારે. સી કુડ સ્પીક, એ બોલી શકી ત્યારે. સી પ્લેડ વિથ હર ડોગ, એના કૂતરા સાથે રમી ત્યારે. કે હર સિસ્ટર રેન ટુ હર વેન સી કોલ્ડ હર, જ્યારે હર સિસ્ટર એટલે એની બેને, રેન ટુ હર એટલે એની પાસે દોડીને આવી, વેન સી કોલ્ડ હર જ્યારે એને બોલાવી ત્યારે. જ્યારે એની બેનને એને બોલાવી ત્યારે એની પાસે દોડતી આવી, બરાબર? તો ચારમાંથી કયો ઓપ્શન આવશે? હેલનને કઈ આનંદ થયો? ચાલો, જવાબ આપશે સાતોલા પરેશ, પ્રદીપ, ભવદીપ હોય તો ભવદીપ જવાબ આપો. કઈ એને આનંદ થયો તો? ચાલો, કોણ જવાબ આપશે? હા દે.
વેરી ગુડ. બરાબર. જ્યારે એણે એની બેનને બોલાવી અને એની બેન છે એ એની પાસે દોડતી આવી ત્યારે એને છે નવાઈ લાગી હતી અને આનંદ થયો હતો. એમેઝડ એટલે નવાઈ અને ડિલાઇટ એટલે શું થશે? ખુશી થવી, આનંદ થવો. જ્યારે એ પેલો શબ્દ બોલી, એણે એની બેનને બોલાવી અને એની બેન એની પાસે દોડતી આવી ત્યારે એને ખૂબ જ નવાઈ લાગી અને આનંદ થયો. સરસ. ચાલો ત્યાર પછી વેન હેલન સ્ટડી, જ્યારે હેલન છે એ અભ્યાસ કરતી હતી ત્યારે એને કેવું લાગતું હતું? ઇટ સીમ્ડ લાઈક વર્ક, એ કામ કરતી હોય એવું લાગતું હતું. ઇટ સીમ્ડ સિરિયસ, એ ગંભીર હોય, સિરિયસ એટલે ગંભીર, ગંભીરતાપૂર્વક ભણતી હોય એવું લાગતું હતું. ઇટ સીમ્ડ હાર્ડ, એને ખૂબ જ અઘરું લાગતું હતું. કે ઇટ સીમ્ડ લાઈક પ્લે, એને રમત જેવું લાગતું હતું. કેવું લાગતું હતું? ચાલો કોણ કહેશે? તુષાર. હવે તો કે તું સોલંકી. તુષાર બોલો. તુષાર માઇક ઓન કરીને જવાબ દે બેટા. કે ફોન ચાલુ મૂકીને વયા જવું હોય એવું નથી કરતા ને કોઈ? આપલિયા દ્રષ્ટિ બોલ જોઈ. આપલિયા દ્રષ્ટિ બોલ. હાલો. હા, તો કયો આવશે ઓપ્શન? વાંચો. વાંચ. જવાબ સાચો બોલી તો વાંચતી કેમ નથી? હું ચારે ઓપ્શન બોલ્યો ને. ઇટ સીમ્ડ લાઈક વર્ક, ઇટ સીમ્ડ સિરિયસ, ઇટ સીમ્ડ હાર્ડ કે ઇટ સીમ્ડ લાઈક પ્લે? હવે તો બોલ. ઇટ ઇટ સીમ્ડ લાઈક પ્લે. બરાબર. જાણે એ રમતી હોય એવું એને લાગતું હતું. ચલો ત્યાર પછીનું. મિસ સુલિવાન બ્લેન્ક, વાક્ય પૂરું કરવાનું છે તમારે. મિસ સુલિવાન વોઝ અ લિટલ ગર્લ, નાની છોકરી હતા. મિસ સુલિવાન બિહેવ લાઈક અ લિટલ ગર્લ, નાની છોકરી જેવું બિહેવ એટલે વર્તન કરતા હતા. મિસ સુલિવાન ટોકડ એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ, તેણી પોતે જાણે નાની છોકરી હોય એવું લાગતું હતું. કે મિસ સુલિવાન લાફ્ડ લાઈક અ લિટલ ગર્લ, નાની છોકરી જેમ હાસ્ય કરતા હતા. ચલો કોણ? બાંભવા ગૌતમ જવાબ આપી દે. શું આવશે જવાબ? ચલો પ્રયાગ. વાત ના. ચલો કોણ બોલશે? સાચો જવાબ દ્યો જોઈ. મિસ સુલિવાન. હા બોલ. વેરી ગુડ. બરાબર. કોણ બોલ્યું? માનસી. મિસ સુલિવાન ટોકડ એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. મિસ સુલિવાન છે એ પોતે જાણે નાની છોકરી હોય એવી રીતે વાતો કરતા હતા. બરાબર. જ્યારે હેલન એને પ્રશ્નો પૂછતી ત્યારે મિસ સુલિવાન એની હથેળીમાં એવી રીતે લખતા હતા અને એવી રીતે વાતો કરતા હતા કે જાણે પોતે નાની છોકરી હોય. પ્રયાગ તું તો લાફ્ડ બોલ્યો. લાફ્ડ એટલે હાસ્ય કરવું, દાંત કાઢવું. લાઈક અ લિટલ ગર્લ, નાની છોકરી જેમ દાંત કાઢતા. ના, એમાં આવે નહીં. ચાલો છેલ્લો ક્વેશ્ચન. આ બે પ્રશ્નો આપણે જોઈ લઈ, 23 ને 24, પછી પૂરું કરી. હેલન લર્ન ટુ રીડ એન્ડ રાઇટ વિથ બ્લેન્ક. હેલન છે લખતા અને વાંચતા શીખી શેના વડે? બ્રેલ લિપિથી, કમ્પ્યુટરથી, ટાઈપરાઇટરથી કે ટેપથી? ચલો કોણ જવાબ આપશે?
ભૂમિકા બા આપો. હાલો સેલો પ્રશ્નનો જવાબ તો આપો. કોમ્પ્યુટર આવડતું હતું, ટાઈપરાઇટર આવડતું હતું, ટેપ રેકોર્ડર આવડતું હતું, શેનાથી લખતા વાંચતા શીખી હતી? મુંદવા પરેશ જવાબ આપી દો હાલો. મુંદવા પરેશ. હા બોલ કોણ? ના ટાઈપરાઇટર થી ક્યાં લખતા બોલતા શીખી હતી? બ્રેલ લિપિથી. શેનાથી બોલતા લખતા શીખી? લખતા ને વાંચતા બ્રેલ ભાષા. બરોબર, સરસ. ચાલો હાલો હવે છેલ્લો પ્રશ્ન. એટ ધ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ. પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ ત્યાં હેલન્સ લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. હેલનની એકલવાયુ છે, હેલનનું એકલવાયુ છે એ બિગેન એટલે શરૂ થયું, ટુ ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવાનું. બીકોઝ એ એકલી એને જ્યારે એકલું એકલું લાગતું હતું એ હવે એકલવાયુ જીવન એનું દૂર થયું. ક્યારે? પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ ત્યારે. શું કામ? બીકોઝ. શું કામ એને એનું એકલવાયુ જીવન દૂર થયું? સી હેડ મેની હોબીઝ. એને ઘણી બધી ટેવો હતી એટલે. સી સ્ટડીડ અ લોટ. એ ઘણું બધું શીખી એટલે. સી કુડ રીડ એન્ડ રાઇટ. એ લખીને વાંચી શકતી એટલે કે સી કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન. એ બીજા અંધ લોકોને મિત્રો બનાવી શકી એટલે. શેના માટે એને એકલવાયુ એનું જીવન છે એ દૂર થયું? હાલો પ્રયાગ દઈ દે. હાલો છેલ્લો જવાબ. લે ક્યાં વયો જાસ કે? તો એકદમ સહેલો સિમ્પલ જવાબ છે. આપણે એકલા હોય અને કોક આવી જાય તો આપણું જીવન એકલવાયુ દૂર થઈ જાય. તો હેલનનું એકલવાયુ જીવન શું કામ દૂર થયું? હા વાંચો, વાંચ. કુડ. કુડ કુડ વાંચવાનું. એને કેનનું ભૂતકાળનું રૂપ છે કુડ. સી કુડ મેક. સરસ. સી કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન. અહીં આપણે લેક્ચર પૂરો કરી. નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન આન્સર શીખશું. ઓકે, ગુડ બાય.